મિત્રો વિડીયો થયો છે વાયરલ, તમે જોજો કોલ રેકોર્ડિંગ એમનું તમને પૂરું અને આવું ટેક્સ નું તમે કયો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? તમારું કીધું મેં કીધું તમે? જનરલ ની વાત નથી કરી પહેલા કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોણે કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કાંઈ? એમ નહીં, તમે નામ લઈને કીધું તમે ફોન ન કરો. નહીં એમ નહીં, મારી વાત સાંભળો માયાભાઈ, તમે એમ કીધું ને નામ લઈને એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિ નો બાપુ ટેક્સ, ફલાણા વ્યક્તિ જે ટેક્સ ન ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે, એ વાત છે. ગરીબ માણસ ઘેરે રેડ પીડી, ગરીબ માણસ નો મુદ્દો જ નથી. એમ નહીં કેની ઘેરે રેડ પીડી એમ મને કયો હાલો ટેક્સ કોણ ભરતું હોય? મેં ગરીબ માણસ એવું કીધું? તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો, મારી વાત પેલા સાંભળી લો તમે. સાંભળજો. તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં. તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુકાન અમારે કેવું પડે ને, કોઈ અમને કેવું પડે. રેસિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા. એવું તો ક્યાંય ના બોલ્યા તમે? હા એ બોલ્યો ને અમારે રેસિંગ ઘઉં ખાઈ છે ત્યાં કેમ નથી જતા કોઈ? એનો બાપ રેસ્ટિંગ ના ઘઉં ખા જતો હોય એમ ત્યાં કેમ નથી કોઈ બોલતું? મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે. વિવાદ તમે કરો છો સાહેબ ના બિલકુલ નથી પડતો. તમારે એ ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હોવ તો તમારે તમે અત્યારે તમારું કામ કરો ને, તમે શું મારો ઇજારો રાખ્યો છે? સાંભળવા માટે આગળ પૂરો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં, બરાબર? પૂરો તમામ સાંભળી લેજો. માયાભાઈ આહિર વિશે પેલા વ્યક્તિ જોડે શું વાતચીત થઈ છે, બાકા ઝીકી બોલી ગઈ છે. મિત્રો કંઈક ને કંઈક માયાભાઈ આહિરનો વિવાદ બહાર પડે વર્ષમાં 3 થી 4. માયાભાઈ આહિર એમ બહાર ફરી ગયા છે કે ગરીબના માણસોનું રેશન કાર્ડનું જે અનાજ આવે છે ને એ મોટા માણસો ખાઈ જાય છે. તો માયાભાઈ આહિર તમે પણ મોટા માણસો જ છો ને, તમે પણ ખાતા થશો ને? હે, તમે વિડીયોની અંદર બોલ્યા પણ નથી કે ચલો ભાઈ ગરીબ માણસો ટેક્સ નથી ભરતા, ભરે છે, એવું તો ભાષણ તમે કર્યું. આગળ જે વિડીયોની અંદર તમે જોયું એ રીતે બરાબર છે. કદાચ મારા ભૂલ પડી જાય બોલવાની અંદર, કારણ કે મેં ઉતાવળથી વિડીયોમાં લોકો સુધી પહોંચાડવાનો મારો કાર્યક્રમ છે, મારી ચેનલ છે, બરાબર છે. આવા બધા વિડીયો લોકો સુધી મારે પહોંચાડવાનું છે. હવે તો પૂરો વિડીયો જોજો. ખાલી 3 મિનિટનો વિડીયો છે, આ બહુ નથી, પણ બાપા ઝીકી બોલાડી એમ માયાભાઈ આહિરે પણ એમ. તમારા બાપ દાદા કે ટેક્સ ભરતેલા? એટલે મારા સાહેબ, અમારા દાદાએ ટેક્સ ભરી મરી ગયા છે. અત્યારે અમારી વારી આવી છે, ધોરા થઈ ગયા છે, ધોરા. આ શર્ટ પહેર્યું ને એનો પણ ટેક્સ ભરેલો છે, નીચે બનિયાર પહેરી એનો પણ ટેક્સ ભરેલો છે, આ હેન્ડસ્પ્રી છે ને એનો પણ ટેક્સ ભરેલો છે. કાકા એવું ના માનતા, બરાબર છે ને? એનો પણ ટેક્સ આપણે ભરીએ છીએ. નાનામાં નાનો ખેડૂત હશે ને તો પણ ટેક્સ ભરતો હશે. નાનામાં નાનો ગરીબ હશે, ખેતીવાડી નહીં હોય અને ઝૂંપડપટ્ટીમાં રહેતા હશે, સવારથી માંડીને સાંજ લગીને ટેક્સનું જ કામ કરીએ છીએ અમે. એમ નહીં, ફૂટપાથ ઉપર જે માણસો પડી રહે છે ત્યાં તંબુ તોડીને સવારે ઉઠે ને તો બ્રશ કરે ને તો એ કોલગેટ આવે ને એનો પણ ટેક્સ હશે. બ્રશનો પણ ટેક્સ છે. આપણે સ્ટીલમાં વાટકામાં ખાઈએ એનો પણ ટેક્સ છે. માયાભાઈ આતા તમે ભૂલી ગયા? તમે ટ્રેક્ટર હાંકતેલા તારે 50 ગ્રામ ગોઠિયા ખાને આખો દિવસ કાઢેલો. એ બધું વર્તમાનનું તમે ભૂલી જતા નહીં મારા વાલા. શાંતિના ફળ મીઠા રાખજો. પોતાના પગ પર કોઢી મારી છે તમે અત્યારે, અને અત્યારે પેલા ફોન દ્વારા કોલ કરવામાં એને તમે ધમકી આપી રહ્યા છો. માયાભાઈ ફૂલ વિડીયો રેકોર્ડિંગ બસ છે તમારો આજે. બાકા ઝીકી બોલાવી દીધી હો. માયાભાઈએ પણ બાકા ઝીકી પાસે અમે બોલાવી છે ધમકી હંગાર. પૂરો તમે કોલ રેકોર્ડિંગ સાંભળો તમે, બરાબર? તો સ્ટાર્ટમાં કોલ રેકોર્ડિંગ આપણે ચાલુ કરીએ છીએ. પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ધબધબાટી બહાટી જોજો મિત્રો. ગાયો ગાન ધબધબાટી બોલાવી દીધી છે માયાભાઈ. વાહ વાહ.